આજે આપણે પાઠ 1ની અંદર પ્લાસીના યુદ્ધ વિશે છે એ માહિતી મેળવીશું. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું. પ્લાસીનું મેદાન પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલું છે. ઈસવીસન 1756માં બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં કેટલાક તેના વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કલકત્તામાં રક્ષણના બહાને વેપારી કોઠીઓની ફરતે કિલ્લેબંધી કરી દેવામાં આવે છે. કિલ્લેબંધી એટલે રાજ્યને બાહ્ય આક્રમણથી બચાવવા માટે, એના રક્ષણ માટે છે એ ઊંચી દિવાલો કરી લેવી અને સૈન્ય છે એ ગોઠવી દેવું. પરંતુ જ્યારે આ વાતની જાણ સિરાજ ઉદ્દૌલાને થાય છે ત્યારે કિલ્લેબંધીને તોડાવી પડાવવામાં આવે છે અને આ સમાચાર મદ્રાસ પહોંચતા કલકત્તાની કોઠીને સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે એક કંપનીનું નાનકડું સૈન્ય છે એ બંગાળ મોકલવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવો સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવ છે એ દગાખોરીનો આશ્રય લે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય છે એ શક્તિશાળી હોવા છતાં પણ નવાબને હરાવવો છે કેવો હતો? અઘરો હતો. એટલે રોબર્ટ ક્લાઇવ છે એ દગાખોરીનો આશરો લે છે. હવે એ દગાખોરી એટલે એક ષડયંત્ર રચવામાં આવે છે અને એ ષડયંત્રની અંદર કોને સામેલ કરવામાં આવે છે? તો કે બંગાળના એવા સેનાપતિ મિર્ઝાફર અને શેઠ અમીરચંદને આ કાવતરાની અંદર સામેલ કરવામાં આવે છે અને કંપની નવાબને કનડગત કરે છે. એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ છે એ કરવામાં આવ્યું. પૂર્વ યોજના અનુસાર જોવા જઈએ તો મિર્ઝાફર છે એ યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. સિરાજ ઉદ્દૌલાની હાર થાય એટલે પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે થાય છે. એમાં સિરાજ ઉદ્દૌલાની હાર થાય છે અને અંગ્રેજોની જીત થાય છે. એટલે રોબર્ટ ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર કેટલા દિવસમાં પૂર્ણ થાય છે? અડધા દિવસમાં. કારણ કે એક કાવતરું હતું, એક ષડયંત્ર હતું, જેને કારણે અડધા દિવસની અંદર આ યુદ્ધ છે એ પૂર્ણ થાય છે. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર છે એ પ્રાપ્ત થાય છે. એટલે મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો છે એ પાયો નખાય છે ઈસવીસન 1757માં. ત્યારબાદ જોવા જઈએ તો બક્સરનું યુદ્ધ જે છે, બક્સરનું યુદ્ધ આવશે 22 ઓક્ટોબર 1764ના રોજ લડાયું. બક્સરનું યુદ્ધ જે છે એ અંગ્રેજો અને સંયુક્ત સેના વચ્ચે છે એ લડાઈ છે, જેમાં સંયુક્ત સેનાની હાર થાય છે અને અંગ્રેજોની જીત થાય છે. અંગ્રેજોએ મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન છે એની પાસેથી મેળવવામાં આવ્યું હતું. અંગ્રેજો છે એ વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્ઝાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. અંગ્રેજો છે એ મિર્ઝાફર પાસેથી જુદા જુદા બહાના હેઠળ પુષ્કળ ધન તો મેળવતા હતા, પણ વધુ ધનની લાલચમાં, વધુ અધિકારોની લાલચમાં મિર્ઝાફરને ખસેડી અને બંગાળનો નવાબ કોને બનાવવામાં આવે છે? મીર કાસિમને બનાવવામાં આવે છે. કંપની માટે મીર કાસિમ તો મિર્ઝાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી સાબિત છે એ થાય છે. તેથી મીર કાસિમનો કંપનીને શું લાગે છે? ડર લાગે છે. કારણ કે મિર્ઝાફર પછી મીર કાસિમને જ્યારે બંગાળનો નવાબ બનાવવામાં આવે છે એટલે કંપનીને થોડો ડર લાગે છે, જેને કારણે ફરી પાછો મીર કાસિમને ઉઠલાવી અને ફરી પાછો મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. એટલે મીર કાસિમ શાંતિથી બેસે એમ હતો નહીં. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે છે એ યુદ્ધ છે એ જાહેર કરવામાં આવે છે. એટલે બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે
ઈસ્ટ ઇન્ડિયા કંપની યુદ્ધ કરે છે. એટલે આપણો પ્રશ્ન પૂછે કે બક્સરનું યુદ્ધ ક્યારે, તો કે 22 ઓક્ટોબર 1764ના રોજ. કોની વચ્ચે, તો કે અંગ્રેજો અને સંયુક્ત સેના વચ્ચે છે એ લડાઈ છે, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થાય છે. હવે યુદ્ધમાં સંયુક્ત સેનાનો પરાજય થાય છે અને કંપની છે એ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તાઓ છે તેમને પ્રાપ્ત થાય છે. હવે પ્લાસી અને બક્સરના યુદ્ધ પછી જોવા જઈએ તો કંપની શાસનનો વિકાસ કેવી રીતે કરે છે એની સુંદર મજાની આપણને વાત કરવામાં આવી છે. કંપની શાસનનો વિકાસ. ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે એક નિયામક ધારો પસાર કરવામાં આવ્યો. આપણને વિકલ્પ અથવા તો ખાલી જગ્યામાં પૂછી શકે કે અંગ્રેજ સરકારે નિયામક ધારો કઈ સાલની અંદર પસાર કર્યો, તો જવાબ રહેશે ઈસવીસન 1773માં. જે કાયદા પ્રમાણે જોવા જઈએ તો બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા હતા. તેના નીચે મદ્રાસ અને મુંબઈને પણ મૂકવામાં આવ્યા હતા. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ છે એ બન્યો હતો. હવે જ્યારે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગને બનાવવામાં આવે છે એટલે તેના સમયમાં મરાઠા સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ છે એ થાય છે. આ બંને સત્તાઓ એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુશ્કેલીઓ છે એ વધતી જતી જોવા મળે છે. ત્યારબાદ વોરન હેસ્ટિંગ બાદ જોવા જઈએ તો જનરલ ગવર્નર તરીકે કોર્નવોલિસ છે એ આવે છે. તેના સમયની અંદર મૈસૂરના વાઘ તરીકે જાણીતા એવા કોણ હતા, તો કે ટીપુ સુલતાન. તેમની સાથે પણ કંપનીને ત્રીજો મૈસૂર વિગ્રહ છે એ થાય છે અને ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ કોનો સહારો લે છે, તો કે મરાઠા અને નિઝામની છે એ મદદ લેવામાં આવે છે. આમ ત્રણેય સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની શું થાય છે, હાર થાય છે અને ટીપુ સુલતાનને સંધિ સ્વીકારવાની ફરજ છે એ પડે છે. ત્યારબાદ જોવા જઈએ તો કોર્નવોલિસ બાદ સર જ્હોન સોર ગવર્નર જનરલ છે એ બને છે. હવે જ્યારે જનરલ ગવર્નર તરીકે કોર્નવોલિસ આવે છે તેને અપનાવેલી નીતિ, એટલે તેને કઈ નીતિ અપનાવી હતી, તો કે તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ છે એ વધુ શક્તિશાળી બનતા જાય છે. આથી સર જ્હોન પછી આવેલ જનરલ ગવર્નર તરીકે વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી છે એ આવે છે. એટલે વેલેસ્લી જ્યારે જનરલ ગવર્નર તરીકે આવે છે ત્યારે ભારતમાં પોતાની સર્વોપરી સત્તાની જવાબદારી છે તેમના સિરે આવે છે. આ માટે વેલેસ્લીએ જ્યારે સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી આ સહાયકારી યોજનાની શરતો છે એ રાખવામાં આવી હતી. વેલેસ્લીએ જ્યારે ગવર્નર તરીકે આવ્યા ત્યારે એમને એક યોજના છે એ દાખલ કરી. કઈ યોજના, તો કે સહાયકારી સૈન્યની યોજના છે એ દાખલ કરવામાં આવી. પણ આ યોજનાની ઘણી બધી શરતો છે એ દાખલ કરવામાં આવે છે, જે આપણને અહીંયા આપણા પાઠ્યપુસ્તકની અંદર વર્ણવવામાં આવી છે. તમે જોઈ શકો છો કે સહાયકારી સૈન્ય યોજનાની શરતો કઈ કઈ હતી. તો કે પહેલું આપણને કીધું છે કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. હવે જ્યારે આ વેલેસ્લીની સહાયકારી જે યોજનાઓ હતી, જે યોજનાઓ સ્વીકારી હતી, એ યોજનાઓની અમુક પ્રકારની શરતો હતી. એ શરતો છે એમને સ્વીકારવાની ફરજ પડી હતી. એટલે કંપની સરકારનું તાલીમ પામેલું જે સૈન્ય હોય એ યોજના જે સ્વીકારે છે એ રાજ્યને છે એ આપશે. આ સૈન્ય છે એ રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું શું કરશે, રક્ષણ કરશે. આંતરિક અને બાહ્ય બંને રીતે છે એ રાજ્યનું છે એ રક્ષણ કરશે. કયું, તો કે કંપનીનું સરકાર તાલીમ પામેલું જે સૈન્ય છે એ રાજ્યનું આંતરિક અને બાહ્ય છે એ રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ
એટલે જે યોજના વેલેસ્લીની સહાયકારી યોજનાઓનો જે સ્વીકાર કર્યો હતો એ રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ છે એ કોને આપવાનો છે? અંગ્રેજોને આપવો પડે એમ હતું. પછી કીધું કે કંપનીની પરવાનગી વિના, કારણ કે જે વેલેસ્લીની સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો એટલે કંપનીની પરવાનગી વિના રાજ્ય છે એ અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ છે એ કરી શકશે નહીં. પછી કીધું છે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ છે એ રાખવો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ છે એ રાખવો નહીં. અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે વેલેસ્લીની સહાયકારી યોજનાની અંદર જે પણ કાંઈ રાજ્યના રાજાઓએ જે યોજનાનો સ્વીકાર કર્યો છે એ ધીમે ધીમે આ યોજના શરૂઆતમાં તો સારી લાગે છે, પણ ધીમે ધીમે આ પાછળ યોજના છે એ કેવી લાગે છે? મીઠા ઝેર જેવી. કારણ કે શરૂઆતમાં સારી લાગે છે, પણ જ્યારે આ યોજનાનો સ્વીકારે છે પછી ઘણું બધું નુકસાન છે એ રાજ્યને છે એ રાજાને છે એ ભોગવવું પડે છે. જે આપણને ચિત્રની અંદર બતાવ્યું છે કે વેલેસ્લી છે એ ઝાડની અંદર બધાઓ છે એ ધીમે ધીમે છે એ ફસાતા જાય છે. એટલે વેલેસ્લીની આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દેવામાં આવે છે. એટલે ધીમે ધીમે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે મોટાભાગના પ્રદેશો છે એ જોડી દે છે. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના છે એ સ્વીકારવા માટે જણાવવામાં આવે છે, પણ ટીપુ સુલતાન છે આ યોજનાનો શું કરે છે? ઇનકાર કરી દે છે. યોજના સ્વીકારનારનો ઇનકાર થતાં કંપની એટલે કે અંગ્રેજોએ છે એ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર ઈસવીસન 1799માં આક્રમણ કર્યું અને આ ચોથો મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન અંગ્રેજો સામે છે એ લડતા લડતા કે મૃત્યુ છે એ પામે છે. વેલેસ્લી બાદ ભારતમાં જનરલ ગવર્નર તરીકે વોરન હેસ્ટિંગ છે એ આવ્યો. તેને નેપાળ સાથે યુદ્ધ કરી, નેપાળ સાથે પણ શું કરવામાં આવે છે? યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કરવામાં આવે છે અને એ સમયે ત્યાંના પીઢારાઓ સાથે પણ યુદ્ધ કરી તેને પણ અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીએ પોતાની સર્વોપરી સત્તા છે એ સ્થાપે છે. ત્યારબાદ જોવા જઈએ તો વિલિયમ બેન્ટિંગ છે એ ભારતના અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં કેવા છે? તો કે ઉદારમતવાદી છે એ સાબિત થાય. એટલે વિલિયમ બેન્ટિંગ છે એ ઉદાર જનરલ ગવર્નર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આપણને કીધું એમ કે એક બધાની નીતિઓ છે અલગ અલગ, એક તટસ્થ નીતિ હતું, એક સામ્રાજ્યવાદ હતું, બધાની અલગ. પણ વિલિયમ બેન્ટિંગ છે એ ઉદાર જનરલ ગવર્નર તરીકે એને ઓળખવામાં આવે છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદની નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો એ અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તેને માટે વિલિયમ બેન્ટિંગે તેણે ઉદારમતવાદી છે એ કાર્યો કર્યા. કારણ કે પ્રજામાં ઘણો બધો અસંતોષ હતો. વેલેસ્લીની જે યોજનાઓ હતી એને કારણે પ્રજાની અંદર અસંતોષ હતો અને જો એ બધા એક થઈ જાય તો એને કારણે એકતાને કારણે ઘણું બધું નુકસાન છે એ કંપનીને ભોગવવું પડે. એટલે વિલિયમ બેન્ટિંગ છે એ ઉદારમતવાદી જેવા કાર્યો છે એ કરે છે. ભારતમાં ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યા ઈસવીસન 1848માં. હવે ડેલહાઉસી તે સમયે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ છે એ ધરાવતો હતો. તેને સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્યનો વિસ્તાર વધારવા માટે ડેલહાઉસી જીત, જપ્તી અને ખાલસા નીતિ છે એ અપનાવે છે. ચારે બાજુ આખા સામ્રાજ્ય પર પોતાની જીત, મોટાભાગના પ્રદેશો જપ્ત કરી લેવા અને ધીમે ધીમે આ બધા પ્રદેશોને કેવા કરી દેવાના છે? ખાલસા છે એ, ખાલસા એટલે ખત્મ કરી દેવાની નીતિઓ છે એ આપણને અપનાવે છે. તમે અહીંયા પાઠ્યપુસ્તક અથવા તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડેલહાઉસીની ખાલસા નીતિ જે અપનાવી હતી એ ખાલસા નીતિને કારણે આ બધા જ નીચેના જે રાજ્યો આપ્યા છે એ કેવી રીતે ખત્મ થાય છે, ખાલસા થાય છે એ આપણને કોષ્ટકમાં દર્શાવ્યું છે. તો કે યુદ્ધ દ્વારા ખાલસા થયેલા રાજ્યો, રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા આપ્યું છે, ગેરવહીવટના બહાના નીચે ખાલસા થયેલું રાજ્ય, કરજની ઉઘરાણી તરે ખાલસા થયેલું રાજ્ય,
અને નામ માત્રની સત્તાનો અંત લાવી અને ખાલસા થયેલા રાજ્યની છે એ આપણને અહીંયા વાત કરી છે. તો યુદ્ધ દ્વારા ખાલસા થયેલામાં જોવા જઈએ તો બે આપણને આપ્યું છે, પંજાબ અને પેગુ એટલે કે નીચલું બર્માનો ભાગ. જ્યારે બીજું કીધું છે રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય છે એ ખાલસા થયેલું હોય તો એવા કયા રાજ્ય છે? તો કે સતારા છે, જેતપુર છે, સંબલપુર છે, ઉદયપુર છે. ઉદયપુર નથી, ઉદયપુર છે એટલે મધ્યપ્રદેશનું. ઉદયપુર હોય તો રાજસ્થાન. ત્યારબાદ ઝાંસી, બદાત અને નાગપુર આ વગેરે છે એ રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય છે એ ખાલસા એટલે ખત્મ થયેલું હોય એવા આપણને અહીંયા આપ્યા છે. અને ગેરવહીવટના બહાના નીચે ખાલસા થયેલું રાજ્ય હોય તો એ છે અવધ. અને કરજની ઉઘરાણી તળે ખાલસા થયેલું હોય તો નિઝામનો વરાળનો જે પ્રાંત છે એ. અને ત્યારબાદ નામ માત્રની સત્તાનો અંત લાવી અને ખાલસા થયેલું હોય તો એ છે બે, એક કર્ણાટક અને તાંજોર. ડેલહાઉસી છે એ સામ્રાજ્યવાદની સાથે સુધારાવાદી પણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જીત, જપ્તી અને ખાલસા નીતિ તો તેમને અપનાવી, પણ સાથે સાથે એ સામ્રાજ્યવાદની સાથે એને સુધારાવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે ડેલહાઉસી જ્યારે જનરલ ગવર્નર તરીકે આવે છે ત્યારે ઘણા બધા સુધારાઓ છે તેમને કર્યા હતા. તો તેમણે કયા સુધારા કર્યા? તો કે તેના સમયની અંદર ભારતમાં પ્રથમ રેલ માર્ગ એટલે કે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે છે એ રેલ માર્ગ શરૂ કરવામાં આવે છે. અને ભારત અને ઇંગ્લેન્ડ તાર વ્યવહારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરવામાં આવે છે. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત છે એ ડેલહાઉસીના સમયની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ વિધવા, પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ ધારા તેના સમયની અંદર પણ પસાર કરવામાં આવે છે. એટલે ડેલહાઉસી સામ્રાજ્યવાદની સાથે સુધારાવાદી પણ વાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. એકંદરે જોવા જઈએ તો સુધારા છે એ પોતાના ફાયદા માટે કર્યા હતા, પણ તેની સાથે ભારતને પણ થોડો ઘણો છે એ ફાયદો જોવા મળે છે. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરી 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને છે એ વધે છે. કારણ કે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757થી જોવા જઈએ તો એ યુદ્ધથી કંપનીને 24 પરગણાની જાગીર છે એ પ્રાપ્ત થાય છે. અને બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તાઓ પ્રાપ્ત થાય છે. એટલે આ 100 વર્ષના શાસનકાળ દરમિયાન કંપનીનો સત્તા અને સામ્રાજ્ય બંને જોવા જઈએ તો બંને છે એ આગળ વધે છે. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોમાં અસંતોષનો સામનો તેને કરવો પડ્યો હતો. અને આ સંતોષના અંતે જોવા જઈએ તો કઈ પરિસ્થિતિ? તો કે ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે છે એ બહાર આવે છે. કંપની શાસનની આર્થિક અસરો. જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે કેવું સ્થાન ભોગવતું હતું? ગૌરવભર્યું સ્થાન છે એ ભોગવતું હતું. તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ છે એ બનાવી દેવામાં આવે છે. એટલે આ મોટાભાગની વસ્તુઓ છે એ આપણા દેશમાં કાચો માલ તૈયાર થતો અને યુરોપની બજારોમાં આ માલ કેવો થતો હતો? તૈયાર થતો હતો. એટલે બજારોની ગરજ સારનારો દેશ છે એ બનાવી દેવામાં આવે છે. બંગાળ છે એ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું હતું. એટલે કે 1708થી લઈને 1756 દરમિયાન આ બધી જ વસ્તુઓ છે એ માલની નિકાસ થતી હતી. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક જે છે એ કેવી પડે છે? ઝાંખી. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કોઈ પણ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળની આર્થિક ચમક કેવી પડે છે? ઝાંખી પડે છે.
કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતના ખેડૂતો કેવા બને છે? પાયમાલ અને દેવાદાર. કારણ કે કંપનીની શાસન પદ્ધતિને કારણે અન્યાયી મહેસૂલ એટલે વધારાની જે મહેસૂલ પદ્ધતિઓ દાખલ કરવામાં આવે છે, જેને કારણે આપણો ભારતનો ખેડૂત વર્ગ છે એ પાયમાલ અને દેવાદાર છે એ બની જાય છે. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત છે એ નાખવામાં આવી હતી. ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ભારતનો જે કાપડ ઉદ્યોગ હતો એની ઉપર અન્યાયી એટલે કે વધારાની જકાતો પણ નાખવામાં આવી હતી. એટલે ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ છે એ અપનાવવામાં આવી હતી. તેથી ભારતના ઉદ્યોગો ધીમે ધીમે છે એ કેવા થાય છે? પડી ભાંગે છે. અને ભારતનો કારીગર વર્ગ છે એ ગરીબ અને બેરોજગાર છે એ બનતો જાય છે. અને કંપનીના વેપારીઓ છે એ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણી અને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ છે એ લખાવી લેવામાં આવતો હતો. એટલે ભારતના જે કારીગર વર્ગો પાસે છે એટલે મોટાભાગનો જે નિકાસ છે એ બંગાળમાંથી થતી હતી. અને એ સમયે બંગાળના કારીગરો પાસેથી ઓછા જ સમયની અંદર અને ચોક્કસ જથ્થાનો કાપડ વણી અને તૈયાર કરી એવો કોન્ટ્રાક્ટ છે એમની પાસે લખાવી લેવામાં આવતો હતો. અને જો કારીગર ઇનકાર કરે એટલે કે ના પાડે તો એને ફટકા મારવાની અને જેલની સજા પણ કરવામાં આવતી હતી. એટલે કંપનીના આગમન પહેલાં ભારતના ગામડાઓ છે કેવા હતા? સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન છે એ બની જાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલમાર્ગ શરૂ કરવામાં આવ્યો હતો. કઈ સાલમાં? ઈસવીસન 1853ની અંદર. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોર્ડની સેવાની પણ શરૂઆત કરવામાં આવી હતી. અને મુંબઈ, મદ્રાસ અને કલકત્તા જેવા મહાબંદરોએ પણ વિકાસના કાર્યો છે એ કરવામાં આવ્યા હતા. એટલે આર્થિક રીતે જોવા જઈએ તો ઘણા બધા એવા વિકાસના કાર્યો પણ થયા હતા, પણ સાથે સાથે ભારતને ઘણું બધું નુકસાન પણ ભોગવવું પડે છે. ત્યારબાદ જોવા જઈએ તો કંપની શાસનની સામાજિક અસરો, તો કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં જોવા જઈએ તો વિચાર અને વાણી સ્વાતંત્રતાની ભાવના પણ વિકાસ પામે છે. એટલે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોનો વિકાસથી ભારતની પ્રજામાં નવા વિચારો અને વાણી સ્વાતંત્રતાની ભાવના છે એ વિકાસ પામે છે. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો છે એ જોવા મળતા હતા. એટલે એ સમય દરમિયાન ભારતમાં કેવા કુરિવાજો? તો કે સતી પ્રથા, દૂધ પીતી કરી દેવાના રિવાજ, બાળ લગ્ન પ્રથા ઘણા બધા હતા. એટલે કે નાની ઉંમરની અંદર બાળ લગ્ન કરાવી દેવા, દીકરીને બોજારૂપ માનવામાં આવે, પતિ મૃત્યુ પામે તો એની સાથે પત્નીને પણ સતી થઈ જવું પડતું હતું. આવા બધા જે કુરિવાજો હતા સમાજની અંદર, આ બધા કુરિવાજોને નાબૂદ કરાવવા માટે જોવા જઈએ તો એ સમયે અંગ્રેજોના સંપર્કમાં આવી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બેરામજી મલબારી વગેરે આ કુરિવાજોને દૂર કરવા માટે કાયદાઓ છે બનાવવામાં આવે છે. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનારા લોકોની જરૂર છે એ ઊભી થઈ. પરિણામે મેકોલના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ છે એ શરૂ થયો. આપણને પ્રશ્ન પૂછી શકે કે ભારતમાં કોના પ્રયત્નોથી અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? તો આવશે મેકોલના પ્રયત્નોથી. ત્યારબાદ ચાર્લ્સ ફુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવી હતી. એટલે સામાજિક રીતે જોવા જઈએ તો કંપની શાસનથી નવા વિચાર, વાણી સ્વાતંત્રતા, જે કુરિવાજો હતા એ દૂર કરવામાં આવ્યા. નવી નવી જે શિક્ષણ પદ્ધતિઓ દાખલ કરવામાં આવી, યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી. એને કારણે ભારતને ઘણો બધો ફાયદો પણ જોવા મળે છે. અંગ્રેજી શિક્ષણને કારણે ભારતમાં અંગ્રેજી જાણનાર વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી સુધારા પ્રક્રિયાને વેગ પણ આપ્યો હતો. અને ત્યારબાદ આપણે આખા પાઠની અંદર આપણને શરૂઆતથી ભારત
આવવાના જળમાર્ગ છે. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન થયા પછી વેપારી કોઠીઓ છે કઈ રીતે સ્થાપવામાં આવે છે, પ્લાસી અને બક્સરના યુદ્ધ પછી અને કંપની શાસનો કેવી રીતે વિકાસ થાય છે. હવે આપણને કીધું છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારતમાં આવ્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારતમાં આવ્યા હતા. ભારતમાં કંપની શાસનના પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી અને નરસી અસરો છે એ ઊભી થઈ હતી. એટલે ભારતમાં કંપની શાસનના પરિણામે જોવા જઈએ તો સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક સારી અને નબળી ઘણી બધી અસરો છે એ ઊભી થતી આપણને જોવા મળે છે. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરાવવાની નીતિ અપનાવી ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાગત સુધારાઓ કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો હતો. એટલે જે પણ કાંઈ ગવર્નર તરીકે વ્યક્તિ આવે છે એને જે પણ કાંઈ કાર્યો કર્યા છે એને કારણે એક રીતે પોતાના દેશને સમૃદ્ધ કરાવવાની જે નીતિ અપનાવી હતી સાથે સાથે ભારતને પણ પરોક્ષ રીતે છે એ લાભ પણ થાય છે. હવે અહીંયા આપણા પાઠની અંદર આપણો પાઠ પૂરો થાય છે. અહીંયા આપણે તમે પાઠ્યપુસ્તકની અંદર છેલ્લે આપણને સ્વાધ્યાય આપ્યો છે જેની અંદર દરેક પ્રશ્ન છે એ સૌથી મહત્ત્વના છે, જેમાં આપણને નાના અને મોટા પ્રશ્નો છે એ આપવામાં આવ્યા છે. અને આ પાઠને અંતે ઓનલાઈન માધ્યમ દ્વારા છે એ તમને ટેસ્ટ પણ મૂકવામાં આવશે, તો જરૂરથી ટેસ્ટ આપજો. આખો લેક્ચર છે એ સુંદર રીતે સાંભળજો જેથી કરીને તમને જવાબ આપવામાં સરળતા રહે. આભાર.